વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબત્તીનું મોડાસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યા જતી અગરબત્તીના દર્શન કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબત્તીનું મોડાસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યા જતી અગરબત્તીના દર્શન કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વડોદરાના ભક્ત દ્વારા બનાવેલી 108 ફૂટની અગરબત્તીના દર્શને મોડાસા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। 108 ફૂટ લાંબી અગરબત્તી લઈને વડોદરાથી અયોધ્યા લઈ જતા મોડાસા ખાતે અગરબત્તીનું સ્વાગત કર્યું હતું। યજ્ઞમાં વાપરવામાં આવતી તમામ સામગ્રીનો ઉપયોગ કરીને આ અગરબત્તી બનાવવામાં આવી છે। અયોધ્યામાં રામ જન્મભૂમિના ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે। આ અગરબત્તી તારીખ 31 જાન્યુઆરીના રોજ વડોદરાથી અયોધ્યા રવાના થઈ હતી। 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો છે। આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31, અરવલ્લી।